સૌએ મને પસંદ કર્યો, નહીતર આમાં એવું કઈ છે નહીં. મને જ ખબર છે આપણા કેટલામાં છે. પણ આપ સૌનો, કારણ કે બહારના તો બધાને પૂજે પણ ઘરના પૂજે એને ઈ ભાગશાળી કહેવાય. નકર આપણી નાતમાં તાઈન છે. તો આપ સૌનો આભાર કે સુખદેવજીની જેમ આજે ગંગા કિનારે મને ભગવાનની આ સેવાનો લાભ પ્રાપ્ત થાય. તો એ સુખદેવજીએ જ્યારે ગંગાના કિનારે કથા કરી એ પછી ભાગવતજી કળિયુગમાં બસ વહેતા રહ્યા, એવા વહે છે કે બસ નિરંતર ભાગીરથી અને ભાગવતી બે ગંગા વહે છે, વહેતી રહેશે. કલૌ કીરેણ ભાષિતમ. શૌનક સાંભળ, આ કથાનો મહિમા કવડો છે. જ્યારે સુખદેવજી આવ્યા ને, પરીક્ષિતે કથા વક્તુમ સભાયાં સંસ્થિતે શુકે, ત્યારે દેવતાઓ પેલા અમૃત લઈને આવ્યા હતા. મહારાજ કથા અમને આપો, પરીક્ષિતને અમૃત પાઈ જાવ, મરશે નહીં. તક્ષક ભલે કઈડા કરે, પણ સુખદેવજીએ પરીક્ષિતની સામે આમ ખાલી જોયું અને પરીક્ષિતે આંખો સે પૂછા તો આંખો સે ही જવાબ દિયા. કહી દીધું મહારાજ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. જેમ ઘણી બધી વાર બેંકમાંથી બહુ ફોન આવે કે તમારી 4.5 લાખની પર્સનલ લોન મંજૂર થઈ છે, પ્રી અપ્રુવડ લોન ઇઝ અવેલેબલ ફોર યુ, જસ્ટ મેક અ કોલ. સોરી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. તો લોન પાછી આવી જાય. 4.5 લાખની બધાને જરૂર હોય, પણ ખબર છે કે આનું વ્યાજ પાછું 13% ભરવું પડશે. એમ પરીક્ષિતે કીધું, મહારાજ અમૃત કદાચ અમર કરશે, પણ એકલા અમર થવાથી કઈ સુખી ન થવા. મારા ગુરુદેવ કહે છે, દીર્ઘ જીવી બનો તો બહુ સારું, ભગવાનની કૃપા, પણ નહીતર દિવ્ય જીવી તો બનવું અને બનવું. હેવ અ શાઇનિંગ લાઈફ. અને જેવો પરીક્ષિત ઈશારો કર્યો કે સુખદેવજીએ કીધું, ઇન્દ્ર પ્લીઝ ગેટ આઉટ ફ્રોમ હિયર. પછી બેહવાય ન દીધા. તો વિચાર કરો, સ્વર્ગવાસીઓને ન મળ્યું, અરે ધરાવાસીઓ તમને મળી રહ્યું છે. મા મુંચત કરહિચિત નિગમ કલ્પતરોર્ગ્લિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલય મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. બ્રહ્મરાતો વિચારી એવમ તદા દેવાન જહાસ. કાઢી મીઠ, હે ઇન્દ્ર, ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મણી, આ બેનો મોલ ન થાય. એ તો ઝવેરીને ખબર પડે કે આની કિંમત કોડીની અને આની કરોડની. નીકળ. અરે બ્રહ્માજીને વિચાર થઈ ગયો, હું કે છે 7 દીમાં મોક્ષ. બુદ્ધિ બેર મારી ગઈ. નહીતર બ્રહ્માજી પાસે તો 4 સીપીયુ છે, 4 મસ્તક છે. નો માયના છતાં ઓકે, નહીં હું લેટ મી ટ્રાય માય સેલ્ફ. અને સત્યલોકે તુલામ બધવા તાજવા બાંધ્યા. મોક્ષ આપનારા બધા સાધનો એક તાજવા મૂક્યા અને એકમાં ખાલી શ્રીમદ ભાગવત મૂક્યું. તો કહે છે, મેની રે ભાગવતમ રૂપમ લઘુની અન્યની જાતાની. ભાગવત વાળું પરડું ઝૂકી ગયું ત્યારે બ્રહ્માજીએ સહી કરી કે શ્રીમદ ભાગવતાન મુક્તિ. હવે હાચું. હવે 4 બુદ્ધિ હતી બ્રહ્મા પાસે. વિચારીને એણે કીધું છે કે ભાઈ, પઠનાત શ્રવણાત સદ્યો વૈકુંઠ ફલદાયકમ. આને જે કે સાંભળે સુણે વાંચે એનો વૈકુંઠમાં વાસ છે. તો પછી આપણી પાસે તો એક જ બુદ્ધિ છે. અને ચાણક્ય કહે છે કે બુદ્ધિશાળી ઈ છે જે બીજાની બુદ્ધિથી શીખે. એમ બ્રહ્માજીએ કીધું. પછી હવે આપણે આપણો મગજ લડાવવાનો નહીં. 4 સીપીયુ વાળા એક સર્વરમાંથી આઉટપુટ આવી ગયું, હવે રેડી છે, બરાબર છે. બ્રહ્માજીએ કીધું, શ્રીમદ ભાગવત વાંચે એનો મોક્ષ નક્કી છે. શૌનક સાંભળ, આમ તો આ શ્રીમદ ભાગવતનો કોઈ ક્રમ નહોતો, પણ પહેલી સપ્તાહ કથા કોણે કરી તને કહું છું. 7 દીની વિધિવત કથા નારદજીએ કરી.
અને વાંચી હતી કોને મહારાજ? તો કહે છે એક વક્તા નહોતો, 4 વક્તા, સનકાદી હોય. આહા હા. તો ઈ મને કયો, ઈ કેમ વાંચવા વાળો એ બેસ્ટ અને સાંભળવા વાળા એ બેસ્ટ? તો કથા તો બેસ્ટ જ હોવાની. એક ગીત છે આપણે પછી ગાશો, અત્યારે સમય નથી. મને કયો હું કામ? કારણ કે નારદજી એક તો કરાવે ન હોય, કારણ કે નારદજીને કોઈ પિતૃને મોક્ષ નહોતો આપવાનો, એના બાપા તો જીવે છે હજી હાલમાં. અને સનકાદીને કઈ મારી જેમ લોન નથી ભરવાની ચિંતા હોય કે કથાઓ કરીને પૈસા કમાઈ લઈએ. તો બે નિષ્કામ. તો એ હું કામ કરી ભાઈ? કારણ કે માણસને આ જ થાય કે એ હું કામ કરું. પૂજ્ય પાંડુરંગ દાદા એમ કે તમે કોઈને એમ ધર્મનું કામ કે પૂછે કે મને શું મળશે, મારું શું એમાં? કીધું ભાઈ નહીં, આ તો ભાવ ફેરી છે, આમાં કઈ. તો કીધું તો મારે હું? સ્વાર્થ ત્યાગે એ કામ કરી શકે. તો કીધું જો એક સાંભળ. અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ શુકેન મમ યત પ્રોક્તમ રહસ્યમ વિચાર. આ કથા સુખદેવજીએ પરીક્ષિતને નથી સંભળાવી, મને એક એકાંતમાં કીધી હતી. હું તને કહું છું ને, સાંભળ. એકવાર એવું બન્યું કે બદ્રીનાથમાં વિશાલાપુરીમાં 4 ધામની યાત્રા શરૂ છે ત્યારે બોલીએ બદ્રીનારાયણ ભગવાન કી જય. ખાલી બદ્રી શબ્દ બોલાય ને ત્યાં જે ગયા છે ને આમ સામે આવે છે નર નારાયણ પર્વત ને. પવન મંદ સુગંધ શીતલ બદ્રીનાથના વાઇબ્રેશન કંઈક અલગ છે. તો ગ્લેશિયરમાં હિમશિલા ઉપર બેસીને રાજપંચાયત દેવીના પાઠ કર્યા છે. ફરવા માટે બદ્રી નથી વાલા, 4 ધામ પિકનિક પોઈન્ટ નથી, યાત્રા છે. આ તો હુડ ગયા, હુડ આવ્યા તો નહીં જાતા, પણ જાઓ તો 2-5 કલાક રોકાજો અને બધા હોય ત્યાંથી ક્યાંક બીજે જાજો અને પછી આંખ બંધ કરીને બેસજો, નર નારાયણ તો દેખાશે. એના વાઇબ્રેશન એવા છે. તો ઈ બદ્રીનાથમાં એક દી એવું બન્યું કે નારદજી ઊભી બજારે પહોંરવા નીકળ્યા. He was in very hurry, એકદમ ઉતાવળે. હવે એ દિવસોમાં સનકાદી પણ ત્યાં આવ્યા હતા ભગવાનના દર્શન કરવા. નારદજીએ સનકાદીને ન જોયા, પણ સનકાદીએ દદૃશુઃ તત્ર નારદમ. નારદ અહીંયા કર્મ છે, નારદ ને જોયા, સબ્જેક્ટ. હવે જો આંખથી બધું ન દેખાય, આંખની સાથે મન જોડાય ત્યારે દેખાય. એટલે તો કોઈક વિચારમાં ખોઈ ગયો તો આપણે આમ કરવું પડે, વેર આર યુ? દિવા સ્વપ્ન જોશો. એટલે નારદજી તો નીકળી ગયા બાજુમાંથી, નહીતર ઈ સનકાદીનું નારદજી કેટલું માન કરે છે. પણ સનકાદીએ હાથ પડ્યો, નારદ ચોયકા. વિચારની શૃંખલા તૂટી અને પાછળ જોયું તો સનકાદી દોડ્યા અને ચરણમાં પડ્યા. મોટા ભાઈ પણ છે, ગુરુ જે કઈ કયો. આહા, ઓહો, મારી યાત્રા સફળ. યાત્રા તો સફળ જ થઈ ગઈ છે, પણ તું પૈણો નથી તો કેમ ચિંતામાં ભાઈ? પૌણેલા ચિંતા કરે કે તેલના ડબ્બાનો ભાવ શું થાય, છોકરાઓની ફી આ લોકો વધારતા જ જાય. એલા 1500 રૂપિયામાં હું 1 થી 7 ધોરણ પાસ થઈ ગયો, મારો છોકરો ખાલી 1500 ના ચોપડામાં ભણે. શું થાય? મોંઘવારી ક્યાં જાય? તું ચિંતામાં એક વી આર શ્યોર કે તારી ચિંતા તારી તો નહીં જ હોય, કારણ કે સંત છે ને એ જગતની ચિંતા કરે, પોતાની તો હવ કરે.
શું છે કઈ જગતમાં? મહારાજ બહુ મોટો ભાર માથે છે, પણ આમ ઊભા ઊભાની મજા આવે. આવો બાજુમાં એક શિલા ઉપર આસન પાથર્યું, બેસાડ્યા, પોતે બેઠા. અહમ તુ પૃથિવીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. Once I heard that in the Sabha of Devatas that the earth is best. અનેક દ્વીપો છે, અનેક ગ્રહમાળાઓ, આકાશ ગંગાઓ, ગેલેક્સી છે, પણ પૃથ્વી જેવું ક્યાંય નહીં આજની તારીખ સુધી. તો પૃથ્વીમ યાતો, પૃથ્વીમાં પેલા આવ્યું. પૃથ્વીમાં 9 ખંડ, પણ બીજા કોઈ ખંડમાં મજા ન આવી. એટલે ધર્મ ક્ષેત્ર, કર્મ ક્ષેત્ર, મોક્ષ ક્ષેત્ર એવા ભારત વર્ષમાં હું આવ્યો. બીજે બધે પિકનિક પોઈન્ટ મળે વાલા, ભારતમાં તીર્થ મળે. અને પછી તો હું તને કહું, પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ, સંપૂર્ણ ભારતની યાત્રા કરી. પણ આ ભારત ના તીર્થમાં પણ એ સમયે ના પશ્યમ કુત્રચિત શર્મા. જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા. जहाँ डाल डाल पर सोने से चिड़िया करती है बसेरा, ओ भारत देश हमेरा, ओ ભારત દેશ હમેરા. દેશો ભોગ ભૂમિ છે, ભારત કર્મ ભૂમિ છે, મોક્ષ ભૂમિ છે. ભાગ્યશાળી છીએ આપણે ભારતવાસી છે. અનેક તીર્થમાં ફર્યો, પણ કલિયુગ આવી ગયો તો ને, સનકાદી ઋષિઓ ના પશ્યમ કુત્રચિત શર્મ, મનને ટાઢક થાય એવું ક્યાંય જોવા ન મળ્યું. ઘેર ઘેર માટીના ને પાછા હળકતા, સ્ટીલના છે તો હળકતા, હવે તો ગ્લાસના છે તો હળકતા, હવે તો કાચના આવી ગયા ને ગેસ. ના પશ્યમ કોત્રચિત શર્મ મન સંતોષ હેતુકમ. દુખી જોયા બધાને. અરે જોયું, વિદ્યા વેચાય છે, અન્ન વેચાય છે, શીલ અને ચારિત્ર્ય વેચાય છે. પૃથ્વીમાં કઈ શાંતિ થઈ નહીં. ભાગ્યો અને આવ્યો યમુનાના કિનારે, વૃંદાવનમાં આવ્યો કે હવે ત્યાં જાઓ બાકે બિહારી પાસે. વૃંદાવનમાં આવીને થોડીક શાંતિ થઈ, કારણ કે વૃંદાવનની રજે રજમાં પ્રભુની ચરણ રજ છે. એક પલક જો રહીએ વૃંદાવન, 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 એક પલક જો રહીએ વૃંદાવન. એક પલક જો રહીએ વૃંદાવન, હે કપલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ વૃંદાવન, એક
એક પલક જો રહે વૃંદાવન એક પલક જો રહે વૃંદાવન. વૃંદાવનનો મહિમા તો વૃંદાવન ગયા વગર ન સમજાય. ગલીએ ગલીએ રાધે રાધે, ત્યાં જઈને આમ કઈક છું કે હજી પૂરો કળિયુગ ન થયો. તો હું તો યમુનાના કિનારે ગયો, યમુનામાં સ્નાન પાન આદિ કર્યું અને વિચાર કરતો કરતો કે આમાં કયું એ કદમનું ઝાડ હશે કે જ્યાં વંશીધરે વંશી વગાડી હશે, કયા ઘાટ પર એને વસ્ત્ર હાર્યા હશે, કયો ઘાટ હશે જ્યાં એક મટકી ફોડી હશે. વિચારતો હતો અને ભગવાનના સ્મરણમાં ડૂબ્યો. પાછળથી કોઈ હાથ પાડ્યો ત્યારે મારા વિચાર તૂટ્યા. નારદજી, પ્લીઝ કમ હિયર. એક ક્ષણ આપો મહારાજ, એક ક્ષણ આવો ને જરા. થયું કે લે આયા કોણ ઓળખીતું નીકળ્યું. આપણે આઘા હોય તેમ થાય કે હવે આયા તો કોણ આપણને ઓળખે. ન્યાય ઘણી વાર નીકળી જાય. નજીક ગયો, એક બેન સૂતા હતા, યુવાન, બે ઘરડા પુરુષ નખોડામાં હોતા હતા. મેં કીધું બેન ઓળખાય ન પડી. ભક્તિએ કીધું કે અરે નારદજી હવે કળિયુગ આવ્યો પાકું, તમે મને ન ઓળખા. અહમ ભક્તિ રીતિ ખ્યાતા. નારદજી આઈ એમ ભક્તિ. ઓ ભક્તિ મહારાણી, નમસ્કાર નમસ્કાર. તમે તો પ્રભુના પ્યારા છો. અરે ભગવાને જ તમને ભૂતળ ઉપર મોકલા છે કે ભક્તિ મહારાણી જાઓ, તમે તમારા માધ્યમથી મારા વૈકુંઠ સુધી પહોંચાશે. અને આ બે કોણ છે? અને તમારા દીકરા ક્યાં ગયા ઓલા જ્ઞાન વૈરાગ્ય? કીધું આ ઈ જ છે. કીધું ઘરડા થઈ ગયા. ભક્તિએ કીધું હું એ વિચાર જ કરું છું, છોકરા જુવાન હોય ને માં ઘરડી હોય. ઘટતે જરઠા માટા તરણો તો અહીંયા આવેતી, અહીંયા તો હું જુવાન, છોકરા ઘરડા. એવું કેમ છું? કીધું ઈ જ તો પૂછવા તમને બોલે, તમે મને પૂછો છો. જરીક કયો જાણીને કાંઈક આવું હું છું. ભક્તિએ કીધું મહારાજ હું ગઢી તો થઈ ગઈ હતી, પણ વૃંદાવનમાં આવીને પાછી હું હરખી થઈ. પણ આ બે કીધું એટલા માટે કે આ તારું મહત્વ વૃંદાવનમાં ખરું, પણ જ્ઞાન વૈરાગ્યનો તો ન્યાય નહીં. પણ તો ચિંતા ના કર, લેટ મી ટ્રાય. અને કાનમાં રે જ્ઞાનમ પ્રબુદ્ધતા, રે વૈરાગ્ય પ્રબુદ્ધતા. બેટા જ્ઞાન વૈરાગ્ય જાગો. ગીતાજીના પાઠ કર્યા, વેદ ધ્વનિ કર્યા, કેટલું કર્યું, પણ આળહ મરડીને પાછા હોઈ જાય. જ્ઞાન વૈરાગ્ય જાગે ખરા ક્યારેક. કાશીમાં ગયા હોય અને મનની કર્ણિકા ઘાટ ઉપર બેઠા હોય અને એક મળદું બળે ને બીજો અને ત્રીજું બળે, વિચાર તો આવે ઓહો જીવનમાં કાંઈ સાર નથી. પણ 5 દી પછી પાછા ટ્રેનમાં આપણે બાજી. શું થયું? જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, આળસ મળીને હોઈ ગયા. એ પછી નારદજીને ચિંતા થઈ ગઈ, ઓહો હવે આ કેમ ઉભા હતા? જોયું તો ભક્તિની આંખમાં આંસુ. દેવી તું ચિંતા ન કર, લોકની અંદર તારું તારા દીકરાનું કલ્યાણ ન કરું તો મારું નામ નારદ નહીં. દેહમ વા પાતયામી કાર્યમ વા સાધયામી. જે કરવું પડે એ કરીશ, ડુ ઓર ડાય નો ખેલ ખેલી નાખીશ, પણ ભક્તિ તારું દુઃખ દૂર કરીશ. પોતાના દુઃખને દૂર કરવા તો ગધેડાએ કામ કરે છે, કોકના દુઃખને દૂર કરવા કામ કરે એ સંત કહેવાય. ભક્તિ ચિંતા ન કર, જાઉં છું, ઉપાય જાણીને જ આવીશ. કોઈએ જ્યારે ઉપાય બતાવ્યો નહીં તો થયું કે લાવ હવે એક જ છે, તપ કરું. તપ કરીને ભગવાનને પ્રસન્ન કરી નારાયણને પૂછું, બીજું શું મારે તો એની સિવાય કોનો આધાર?
એ તપ કરવાના ભાવથી હું બદ્રિકાશ્રમમાં આવ્યો. પણ ઓલું ભક્તિનું બધું હાલતું હતું ને મહારાજ, એટલે તમને જોયા નહીં. વેરી સોરી. પણ હવે તમે મળી ગયા ને તો હવે તપ કરવાની જરૂર નથી. તમે તો સિદ્ધ છો. કહો ને કે આકાશવાણીએ જે મને કીધું કે સત્કર્મ કરવાથી જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું કલ્યાણ થશે. સત્કર્મ એટલે હું? દાન દેવું, ચરણ નાખવી, ગંગા નાવું, શું? અને જેની આંખની આગળ કશા જ પડદા નથી અને માયારૂપી પડદો જેની આંખ આગળ ટકતો નથી, આવા સનકાદીએ એક ક્ષણના વિલંબ વગર કીધું, નારદ, સત્કર્મ સૂચકો નૂનમ શ્રીમદ ભાગવતમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈહિ. સત્કર્મ એટલે જ્ઞાન યજ્ઞ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો એટલે બધું થઈ રહેશે. નારદજીએ કીધું કે શ્રીમદ ભાગવત, once I have heard from my father. પણ એમાં તો વેદ વેદાંતનો સાર જ છે. અને મેં વેદ પાઠ તો કર્યા, ગીતા પાઠ કર્યા, એ જાગીને પાછા હોઈ ગયા. નારદ, તારા પ્રશ્નમાં તારો જવાબ છે. આ મૂલે શર્કરા તિષ્ઠન. શેરડીના રસમાંથી જ ગોળ ને સાકર બને. પણ કોક દી મહેમાન આવે ને ખાંડ ન હોય તો શેરડીના રસની ચા ન થાય. ટ્રાય કરજો. નારદ, આંબાના રસ કસથી જ કેરી પાકે, પણ કોક દી કેરી મોંઘી હોય તો આંબાની છાલમાં રસ ન આવે. વેદ તો વૃક્ષ છે, નિગમ કલ્પતરુ, પણ ભાગવત એનું ફળ છે. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. અને જે કામ વસ્તુથી ન થાય એ સારથી થાય. ઘી છે એ દૂધનો સાર છે. દૂધ, એમાંથી દહીં, એમાંથી છાશ, માખણ ને ઘી. પણ દૂધ દીવા ન બળે, ઘીથી થાય. દૂધે ક્યાંય બળતા હોય તો કેજો, આપણે શીખવડ જાવું. વેદ દૂધ છે, ભાગવત ઘી છે. દીવો બળશે. નારદ, ચિંતા ન કર. નારદજી કીધું, તો પછી એક કામ કરો, તમારથી ઉત્તમ વક્તા કોણ મળશે? કથાય તમે કરો અને ક્યાં કરવી એ તમે કયો. કાશીમાં એવા આનંદ તટ ઉપર. પણ હવે બદ્રિકાશ્રમથી કાશી પૂગે તો વાર લાગે ને. રસ્તામાં જેને જેને ખબર પડી બધાએ કીધું કે હાલો હાલો એટલે આનંદ આવશે. હો, નારદજી યજમાન છે અને સનકાદી વક્તા છે. બે બેસ્ટ છે. ત્યાં આપણે જાવું ને તો આપણે બેસ્ટ થઈ જાવ, નહીતર વેસ્ટ જેવા છીએ. હાલો હાલો, જેને ખબર પડી ગામે ગામથી ટોળે ટોળા, નારદ અમે આવીએ બાપા, અમે. અરે બાપા હાલો ને, સૌના માટે દરવાજા ખુલ્લા છે. અને નીકળ્યા હતા 5 જણા. 5 4 સનકાદી નારદ, અને પહોંચ્યા હતા 5 લાખ થઈ ગયા. ભૃગુ વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલો દેવરાતો અરે સહપુત્ર શિષ્ય, મોટા મોટા સમુદાય ભેગા થયા. અને કાશીની એ નગરીમાં આનંદ તટ ઉપર ભગવાન વિશ્વનાથની છત્ર છાયામાં જય હો થવા લાગ્યો. દિવ્ય ભવ્ય પોથી યાત્રા નીકળી. સનકાદીને આસન આપ્યા, બેસાડ્યા. મંગલાચરણ હજી તો શરૂ કરવાનું. પોથી યાત્રા પૂરી થઈ. બાપા બધા શાંતિથી બેસજો, આવી સૂચના આપી છે કદાચ. હવ પોતપોતાના ફોન સાયલેન્ટ રાખજો, ડિસ્ટર્બ કરતા નહીં. નારદજીએ કીધું, આ વક્તા પૈસાથી નથી આવ્યા, પ્રેમથી આવ્યા છે. સાંભળજો બાપા, લાવો લેજો. સાપ કાચરી ઉતારે એમ 4 કલાક બધું ઉતારી નાખજો બાપા. આવી બધી સૂચનાઓ થઈ હજી તો. અને હજી તો ઓમ નમો ભગવત વાસુદેવાય થાય. હજી તો કહે છે કે બધા શાંતિ રાખો, સાંભળો. ત્યાં તો વાહેથી ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા, ભક્તિ સુતો તરુણાવો દેખા, પ્રેમે કરો સહસા વિરાજે, પ્રેમ કરો તો સહસા વિનાશો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતિ નારાયણ વાસુદેવ.
વાસુદેવા. શ્રી રાધે. જય હો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે. મા ની સારે ની સારે ની સા ધની બા મા ની સા ધની સારે ગ ગ ગ ગ મરે સા ની સારે સા ધની બા મા ની બા મા ગ મરે સા ની સારે રે સા ની ધની ધની સારે ની સારે ની સા ધની બા મા ધની સારે ગ રે ગ ગ સારે રે ની સા સા ધની ને મા બા ધા ની સા રે ગ મા બા ધા ધા ની બા મા બા ની બા ગ મ રે સા ની સા રે સા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે આ ભાઈ શાંતિ રાખવાનું કહે છે પણ સંઘ કોઈનું સાંભળે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે બધાનું ધ્યાન ન્યા. આ વળી કોણ જ્યાં કહે છે શાંતિ, પણ કાંઈ સાંભળા વગર રસ્તો થઈ ગયો ને જોયું તો ભક્તિ મહારાણી અને બે યુવાન જ્ઞાન વૈરાગ્ય હારે અને આખો સંઘ હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે જય હો નમઃ નમઃ. નારદજી ઓળખી ગયા કે આ ભક્તિ, વાવ, ઇટ્સ અ મિરેકલ. એલી ભક્તિ તું જ છો? કીધું હા હું જ છું. આ બે જુવાન્યા નારદજી ઓલા ગઈઢા થઈ ગયા હતા ને જ્ઞાન વૈરાગ્ય, એ પાછા હતા ને થઈ ગયા અને નાઉ આઈ એમ વેરી હેપી. નારદજીને થયું કે વાહ, ભાગવતનો મહિમા મોટો, વિચાર તો કરો, હજી તો કથા શરૂ નથી થઈ ત્યાં ફળ મળી ગયું. એટલે પગે તો લગાડ્યા હતા ભૂદેવે, પોથીને પગે લાગો, વ્યાસને પગે લાગો. પછી નારદજી પાછા ઊભા થયા અને અંદરથી નમ્યા કે ધન્ય છે ભાગવતી વાર્તા. વાહ, હજી તો કામ પૂરું જ થયું અને મારો સંકલ્પ પૂરો થઈ ગયો, ભક્તિનું દુઃખ દૂર થઈ ગયું. અને આ ત્રણેય જણા કેવા હસતા હસતા ઉભા. વાહ સનકાદી, ધન્ય છે, તમે દિવ્ય માર્ગ બતાવ્યો. અને શ્રદ્ધા બંધાય ને પછી કથા સાંભળવાની મજા કંઈક ઓર હોય. નારદજી કીધું હવે કથા કરો લ્યો. ભક્તિ કીધું કે હું ક્યાં બેસું, કારણ કે કથા ચાલતી હોય અને કોઈ ઊભું રહે કે બહુ વારા ઘડીએ ચાલે તો ડિસ્ટર્બ થાય. તો વક્તાને એવું ન થવું જોઈએ, વ્યાસપીઠની મર્યાદા છે. તો હું ક્યાં બેસું પેલા મને કહો તો હું બેસી જાઉં. ત્યારે કીધું કે હે દેવી, તારે ક્યાંય નથી બેસવાનું. જેટલા કથા સાંભળે છે એ બધાના હૃદયમાં તારે બેસવાનું છે. એટલે જે કથામાં બેસે ને ભગવાનની ભક્તિના હૃદયમાં બેસે. અને આ ભક્તિ એવી છે કે હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય. તારા કારણે વૈકુંઠ ગામી પૃથ્વી ઉપર આવે છે અને પૃથ્વી વાળો વૈકુંઠ ગામી થાય છે. અને જેવી ભક્તિ હૃદયમાં આવી તો ભગવાન હૃદયમાં બધાના પ્રગટ થઈ ગયા. દિવ્ય મહોત્સવ સંકીર્તન થયું, આનંદ થઈ ગયો નારદજીને. અને કુમારો, સનત કુમારો કેવા લાગ્યા, નારદજી આમ તો તમે ભાગવતનો મહિમા પ્રત્યક્ષ જોઈ લીધો, પણ છતાં તમે સાંભળો, યે માનવઃ પાપ કૃતસ્તુ સર્વથા. ગમે તેવો પાપી જીવ હોય, શ્રીમદ ભાગવતના હૃદય શ્રવણથી, શ્રીમદ ભાગવતના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાથી એ પાપમાંથી મુક્ત થાય છે, પુણ્યશાળી બને છે. કોયલા હૈ વો હીરા હો જાતા હૈ. સાંભળો તમે,
ખાલી કહેવાની વાત નથી આ. દેર ઇઝ અ હિસ્ટ્રી. ઇતિહાસ બની ગયો છે. તુંગભદ્રાના કિનારે એક સુંદર ગામ હતું અને એમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. પણ એ કાંઈ ઓલી સત્યનારાયણની કથા વાળો નતો, ગરીબ બ્રાહ્મણ. આપણી બધાની જેવો હતો, પૈસાદાર, ખાલી નહીં કાંઈ. એ સમય વયો ગયો. કાલે મને કોઈ ભાઈ વાત કરતા હતા, લગભગ રામભાઈ, કે જે અમુક પરિસ્થિતિ જે દાદા વખતે હતી, કે ઘણી બધી વાર ભોજન આદિની પણ ચિંતા રહેતી, પણ એ છતાં કેવું નીતિમય જીવનને પુણ્ય ભેગા કર્યા છે એને, કે આજે એના છોકરાઓ ગામને જમાડે છે. આજે આપણે સૌને જમાડીએ, બધાને કીધું જાઓ તમે આવો બાપા, ખાલી તમારે કાંઈ દેવા નથી, ટિકિટે તમ તાર અમે કરાવશું. તો બ્રાહ્મણો વિત્તવાન, જો ભાઈ ધનવાન થવું ને એમાં કોઈ, હું તો કહું છું માણસ ધનવાન જ હોવો જોઈએ. કારણ કે સંસારના અમુક પદાર્થની અસારતા એ મેળવા પછી સમજાય. ઓડીમાં બેઠેલો જ્યારે જ્યારે ચિંતા કરતો હોય ત્યારે આપણને સમજાય કે ઓડી ખોડી. ધનવાન બનવું એ પુણ્યનું કામ છે. ખૂબ પૈસા કમાવું, ગુરુદેવ કહે છે, પણ એટલું જ કરો નીતિથી. બ્રાહ્મણ તો વિત્તવાન જ હોવો જોઈએ. મારી તો આ પ્રાર્થના છે ગંગા મૈયાને, કે હે ગંગા મૈયા, આજથી અમારા બધા બ્રાહ્મણો વિત્તવાન થવા જોઈએ. આત્મદેવ એવો જેવો તેવો નતો, પણ છતાં શબ્દ દેખો, બ્રાહ્મણો વિત્તવાન લોકે. પાછો ભિક્ષુકો પણ કીધું છે. છતાં બ્રાહ્મણનો ધર્મ છે કે 5 ઘરે જઈને ભિક્ષા માગવી, શાસ્ત્રનો ઉપદેશ આપી અને પછી ભોજન પેટમાં નાખવું. આત્મદેવ આટલો ધનવાન હોવા છતાં ભિક્ષા માગવા જાય છે. યજમાન તમારું કલ્યાણ થાય, કંઈક મને આપો. પોતાને જોઈએ છે એટલે નહીં, પણ હું માગવા નહીં જાઉં તો મારા યજમાનો ધર્મથી વંચિત રહેશે એટલા માટે. અને 2 સારી વાત કરીને લોટ લઈને આવે, બાકી એના ઘરે કઈ તાણ નહોતું. તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા, એની જે પ્રિયા હતી, જો પત્ની નથી કીધું, પ્રિયા કીધું છે. ઘણી વાર પ્રિયા હોય એ પત્ની ન હોય, ને પત્ની હોય એ પ્રિયા ન હોય, ભાગશાળીને જ 2 એક હોય. His beloved one and wife was Dhundhuli. પ્રિયા હતી, બહુ વાલી હતી એને. અને બંનેમાં પ્રેમ, પતિ પત્નીમાં પ્રેમ હોય એટલે પછી આનંદ અલગ હોય, તો મોજથી રહેતા હતા. પણ ધુંધલીના કેટલાક દુર્ગુણ બતાવ્યા છે, કે સ્વવાક્ય સ્થાપિકા, સુંદરી, સુકુલોદ્ભવા, લોકવાર્તા રતા. એનો કઈ વિસ્તાર કરવાની જરૂર નથી. થોડોક એવું હતું એમ કે હતી, પણ થોડોક ઈગો વાળી હતી ને એને નિંદા કરવામાં બહુ મજા આવતી. કહે છે અડધી ઉંમર તો વીતી ગઈ, કોઈ તાણ નહોતી, લાડી વાડી ગાડી બધું હતું, આનંદ હતું, પણ એક જ ચિંતા હતી, ઘરે શેર માટીની ખોટ હતી. 45 વર્ષ સુધી તો કઈ બેયને બહુ ગમ નહોતો, 2 આનંદ જ કરતા. થાઈલેન્ડ ફરવા જાય ને, ફટાયા જાય ને, બેંકોક જાય ને, દુબઈ જાય ને. પણ 45 વર્ષ પછી ચિંતા શરૂ થઈ કે હવે તો ગઢપણ આવવા થયું, હજી ભગવાને કઈ કૃપા ન કરી. તો પશ્ચાત ધર્મ સમારબ્ધ લખ્યું છે. એ પછી એટલી ઉંમર પછી એને આરંભ કર્યો. આજે યુવાનોમાં એક ટ્રેન્ડ છે ને કે લગ્નના 5 વર્ષ પછી કાંઈ ન જોયું, પછી એવા ધંધે લાગે 5 વર્ષ પછી. પછી ચિંતા થઈ ગઈ હવે તો પશ્ચાત ધર્મ સમારબ્ધ અને ધનાર્ધમ ધર્મ માર્ગેણ. જેટલી સંપત્તિ હતી એનો અડધો પૈસો ધર્મના કામે વાપરી નાખ્યો. પણ સંતાન થયું. એક દી લાગી આવ્યું, તળાવમાં પડીને આત્મહત્યા કરી છે એવો વિચારથી જંગલમાં ગયો. પણ જેને પુણ્ય કર્યા, જેને દાન કર્યા, જેને ધર્મ કર્યું એ તો ફળ આપે. એક સંત નીકળ્યા, એ ભાઈ, એ ભૂદેવ, આ જનોય તમારા ગળામાં શોભે, તમે ભૂદેવ પૃથ્વીના દેવ છો વાલા, કેમ આત્મહત્યા કરો છો? લાઈફ ઇઝ ગિફ્ટ ફ્રોમ ગોડ.
કીધું બધું હું જાણું છું, પણ પુત્રની ચિંતા એટલી છે કે હવે મરવાનો વિચાર કરે. એ ભાઈ શાંતિ રાખ. સાંભળી લ્યો, 7 જન્મમાં પુત્ર નથી ભાગ્યમાં. આત્મદેવ કીધું તો મરવા જ દો. હવે 1 જન્મમાં સહન નથી થતું, 7 જન્મ. સંતને થયું કે આ મારી સામે કોઈ જીવ હત્યા કરે, હે પરમાત્મા લાગજે મારી લાજ. એક ફળ આપ્યું, જા ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ, તારી પત્નીને આ ખવડાવજે, તારું દુઃખ દૂર થશે. આત્મદેવ તો રાજી થઈ ગયો. સમજાવવાની ઘણી કોશિશ કરી કે ભાઈ હોય તો હું, ન હોય તો હું. દીકરા વાળાએ દુઃખી જોયા, દીકરા વગરને દુઃખી જાય. પણ આત્મદેવે કીધું મારે બધી વાતો થાય. ઘરમાં નાનું છોકરું હોય ને કલબલ બોલતો હોય ને ખોળામાં આવીને પપ્પા એમ કે, એ તમને બધા સન્યાસી ન ખબર પડે? ખાખરાની ખિસકોલી આમળાને શું જાણે? એને ખીજાવા માંડ્યા. સન્યાસી સમજી ગયા કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતો. લે ભાઈ આ ફળ તારી પત્નીને ખવડાવે છે. ઘરે આવ્યો, ધૂંધલી કીધું ક્યારની ફોન કરું છું, ક્યાંય ગયા હતા, આઉટ ઓફ કવરેજ આવતો. કીધું હું જ આઉટ ઓફ કવરેજ થઈ જાય તો પાછો આવ્યો કે આવું બધું બન્યું. લે આ ફળ તું ખાજે, ભગવાન કૃપા કરશે. પણ ધૂંધલીના ગુણ લખ્યું ચોખ્ખું. ધૂંધલી વિચાર કરે છે કે હવે હું ખાઈશ તો શું થશે, જો કદાચ ગર્ભાવસ્થા રહી તો 9 મહિના કેમ નીકળશે, એમાં ખાવા પીવાના કેટલા નિયમ, મારથી થાહે કે નહીં, અને વોટ અબાઉટ માય ફિગર, મારા શરીર વિશે શું આવું મસ્ત સરસ માન મેન્ટેન કર્યું છે. આ બધું આ એ સમયની ધૂંધલીઓમાં હતું, તો આજમાં હોય એમાં કઈ નવાય નહીં. અને કેવું ખબર કે દૈવાદ ઘાટી વ્રજેત ગ્રામે, મારે ગર્ભાવસ્થા હોય ને ત્યારે જ કદાચ લૂંટારા ગામમાં આવ્યા તો બધા તો ભાગશે. પલાયત ગર્ભિણી કથમ, હું કેમ ભાગીશ? લે હવે આને કુતર્ક કહેવાય. પણ સ્વભાવ જાય નહીં. અને આત્મદેવે ભૂલ શું કરી? હાથમાં આપીને બીજે વયો ગયો. એમાં ધૂંધલીની બેન આવીને એને પ્રેરણા આપી કે એક કામ કર, તારે ત્યાં ખાવાનું ઘણું, ખાવા વાળા નહીં, મને ત્યાં ખાવા વાળા ઘણા, ખાવાનું કઈ નહીં, આપણે એક્સચેન્જ ઓફર કરી લે. કીધું આનું શું કરું ફળનું? કીધું ગાયને ખવડાવી દે, આવા તો સન્યાસી આવ્યા જ કરે. અને ગર્ભિણી હોવાનો સ્વાંગ રચ્યો. અને જ્યારે એની બેનને આવ્યો બાળક, ગુપ્ત રીતે એને લઈ આવી અને જાહેર કર્યું, મયા પુત્રો લબ્ધ. અને આત્મદેવ તો ગાંડો થઈ ગયો. મોટો ઉત્સવ કર્યો એને, આખા ગામમાં પેંડાવે છે. અને ધુંધુકારી એવું નામ પાડ્યું. પણ એનાથી વધારે આશ્ચર્ય તો 4 મહિના પછી બન્યું કે એક દી ઓલી ગાયે પણ માણસ જેવા દીકરાને જન્મ આપ્યો. ખાલી કાન જ ગાય જેવા. ગો ઇવ કર્ણે યસ્ય, ગોકર્ણ મહારાજ. બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. અને ત્યારે તો ગામમાંથી નહોતા આવ્યા, ઈ આવ્યા. અરે રે જો તો ખરા, ભગવાન આપે ત્યારે કઈ વાર લાગે. આત્મદેવ એક દીકરો હતો, હવે 2 ભગવાનની કૃપા. અને પાછો દિવ્ય ઉત્સવ થયો. કિયત કાલન તો જાતો તરુણો, યુવાન થયા. પણ દીપકના 2 દીકરા કાજળ ને અજવાસ, એક મૂર્ખ કાળું કરે ને બીજો ઉજાળે આવ. એક જ દીવા એના 2 દીકરા. આત્મદેવના 2, પણ એક ઇમ્પોર્ટેડ હતો તો એ બગડ્યો. ગોકર્ણજી છે એ પંડિત થયા. ધુંધુકારી મહાખલહ, સુપરલેટિવ ડિગ્રી છે. ખાલી ખલ નહીં, મહાખલ. અને શું એનું વર્ણન કરું? બ્રાહ્મણ હતો પણ નામ માત્ર. શિકાર કરે, ચોરી કરે, શું ન કરે. આત્મદેવ દરરોજ સાંભળે, દુઃખ અંદરથી ઘણું થાય. પણ હવે શું? ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો. ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો. બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. ધુંધુકારીના નામ બધું એના પરાક્રમ સાંભળીને ઘણું દુઃખ થાય છે. ચાણક્ય કહે છે ચાણક્ય નીતિમાં કે કુગ્રામ વાસઃ કુલહીન સેવા કુભોજનમ ક્રોધમુખી ચ ભાર્યા મૂર્ખશ્ચ પુત્રો વિધવા ચ કન્યા
વિના દિના ષટ પ્રદહંતિકાય. કુગ્રામવાસ, ખરાબ સંગત વાળા ગામમાં રહેવું પડે. આપણે જ હારા હોય, બાકી બધા ખરાબ હોય, સંસ્કારહીન હોય. કુલહીન માણસની સેવા કરવી પડે. કુભોજનમ, સારું ભોજન ન હોય, વાસી હોય. ક્રોધમુખી ચ ભાર્યા, કમળમુખી પત્ની જ્વાળામુખી બનતી હોય વારા ઘડીએ. મૂર્ખશ્ચ પુત્રો, માણસને દરરોજ બાળે. ચારે આત્મદેવ ધૂંધું કરી સામું જોવે અને એમ હૃદય બળે, પણ શું થાય? આ તો માગીને લીધેલો છે. ગોકર્ણએ જોયું, એકવાર આવ્યો ધૂંધુકારી, પૈસા આપો મને, મારે જાવું છે રમવા. હારી ગયો સટ્ટામાં. અરે ભાઈ, તે બધું તો વેચી નાખ્યું. પૈસા નો આપ્યા. ધૂંધુકારીએ લાત મારી. જેવી લાત ખાધી અને ઓલા સંતની વાત યાદ આવી. આત્મદેવ રડવા માંડ્યો. પોતાની ઝૂંપડીમાંથી ધૂંધુકારી તો વયો ગયો લાત મારીને. ગોકર્ણજી પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યા. પિતાજીને હાથ જોડ્યા, સમજાવ્યા. પિતાજી, આ દિવસ એક દિવસ આવશે મને ખબર હતી, પણ આ વાતો જો હું પેલા કરત ને તો તમે સમજાત નહીં. પણ હવે સમજ્યા ને કે આ સંસારમાં બળવા સિવાય બીજું કશું જ નથી. સ્નેહવાન ઝોલતે વિષમ. પિતા, કોના છોરું ને કોના વાછરું, અંતકાળે જાવું એકલ. ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરા. પિતાજી, હવે ધર્મનું ભજન કરો, તૃષ્ણાને ત્યાગો. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. આત્માએ પોતાનું કલ્યાણ પોતે કરવું પડે છે. દોષ ગુણ બધું છોડો, સાધુ પુરુષોની સેવા કરો, ભગવત કથામાં મન લગાડો. આજે આત્મદેવને લાગી આવ્યું. ખેતર ખેડાયેલું હતું એટલે બી નાખ્યું ને તરત ઉગી ગયું. સમજાઈ ગયું બધું. એવં સુતોક્તિવશતોપી ગૃહં વિહાય યાતો વનમ સ્થિરમતિર ગત ષષ્ટિ વર્ષઃ યુક્તો હરેરનુદિનં પરિચર્યયાસો શ્રી કૃષ્ણમાપનિયતમ દશમસ્ય પાઠ. 60 વર્ષ તો વયા ગયા હતા, પણ આજે સમજાણું. એક દિવસે ઘર મૂકી જંગલમાં વયો ગયો. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનો પાઠ કરી કરી અને મુક્તિમ અવાપ. પુત્ર એને કહેવાય છે પિતાને તારે. હવે તો ધૂંધુલી એકલી વધી હતી. બહુ દીકરાને ચડાવ્યો હતો. સંપત્તિ આપો વાંધો નહીં છોકરાઓને, હારે સંસ્કાર આપજો, ન કે ધૂંધુલી જેવું થાય. મારી એક દી ધૂંધુલીને આજે લાગી આવ્યું, કૂવામાં પડીને આત્મહત્યા કરવી પડી. પછી તો કોઈ કહેવાળું રહ્યું નહીં. 5 જણીઓ હતી વેશ્યાઓ, એને ઘરે લાવીને રાખી અને એ જ 5 વેશ્યાઓ એક દિવસ પૈસા માટે ધૂંધુકારીને મારી નાખ્યો. મળતો નહોતો તો મોઢામાં અંગારા નાખ્યા, તડપીને મર્યો. વિષય જીવરી આ જ ગતિ છે. અંતે પ્રેત થયો. ગોકર્ણને જ્યાં ગયા ખબર પડી, એને શ્રાદ્ધ કર્યું, ગયામાં શ્રાદ્ધ કર્યું. શું કે બધું પૂરું થઈ ગયું. વર્ષો પછી ગામમાં આવ્યા. રાતનો સમય હતો. પોતાના જર્જરિત ઘરમાં ગયા અને પીપળા હેઠે બેઠા રાતે ભગવાનનું ભજન કરતા હતા. એમાં એક આકૃતિ દેખાય. શક્રુન મહેશ, શક્રુદ હસ્તી ઘોડો દેખાય, ક્યારેક હાથી દેખાય, ક્યારેક ઘેટું દેખાય. કોઈ અવગતિએ ગયેલો જીવ છે. ગાયત્રી મંત્ર ભણીને પાણી છાંટ્યું. કોણ છો તું? સંજ્ઞા માત્રમ ચકારહ.
ઈશારો કર્યો, આઈ કેન નોટ સ્પીક. ફરી મંત્રપૂત જળ છાંટ્યું અને કીધું અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી નામતઃ. તમારો ભાઈ છે ધુંધુકારી. બધી વાત કરી, બ્રાહ્મણનો દેહ મળ્યો, કોઈને અભડાયો, આજે અવગત્ય ગયો છું, ભટકું છું, કંઈક કરો, કૃપા કરો. દયા આવી. સવારે ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું કે મારા ભાઈની મુક્તિ કેમ થશે? સૂર્યનારાયણ ભગવાને કીધું શ્રીમદ ભાગવતમ કરો, ભાગવતની કથા કરો. એક બ્રાહ્મણને શ્રોતા બનાવી, આખા ગામને આમંત્રણ આપી. ગોકર્ણજીએ પોતે વિદ્વાન હતા, ભાઈ માટે ભાગવતની કથા કરી. બધા તો બેઠા, પણ જેનું વાયુરૂપી શરીર છે એવું પ્રેત ધુંધુકારી આવ્યો, સ્થિર ન થઈ શક્યો, એટલે વાંસમાં બેઠો. એટલે ભાગવત કથામાં વાંસ હોય છે, અંદરથી પોલો હોય ને, વાયુરૂપ બધા બેસી શકે. અને કથા શરૂ થઈ. પ્રથમ દિવસે જાતે પ્રથમ ગ્રંથિ ભેદનમ, પહેલા દિવસે પહેલી ગાંઠ ફૂટી, હાથમાં દિવસે હાથની ગાંઠ ફૂટી, અંદરથી એકદમ દિવ્ય કોઈ દેવતા હોય એવો પુરુષ બહાર આવ્યો. બધાને એમ થયું ભગવાન આવ્યા. બધા એને પગે લાગતા હતા, પણ એનું ધ્યાન ક્યાંય નહોતું. એ જઈને પોથીને પગે લાગ્યો અને ગોકર્ણના ખોળા માથું મૂકીને રડી પડ્યો. ધન્ય છે ભાઈ, તે મારી મુક્તિ કરી. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ ભાગવતે મને પ્રેતત્વમાંથી છુટકારો કર્યો. વાલા વૈષ્ણવો, ધુંધુકારીએ મર્યા પછી કથા સાંભળીને મુક્ત થઈ ગયો. એની તો વાહે કથા થઈ. આપ ત્યારે ખબર પડી કે આ તો ધુંધુકારી છે. અને હજી તો કઈ વાતચીત થાય ત્યાં તો સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને દૂતો લેવા આવ્યા ધુંધુકારીને. ગોકર્ણે કીધું કથા તો બધાએ સાંભળી, એક જ વિમાન કેમ? કીધું આને સાંભળી નથી સાંભળી, નિયમસર જપ કરતા કરતા ચિંતન મનન પણ કર્યું. એટલે લખ્યું છે કે બીજી વાર પાછી કથા ગોકર્ણે કરી અને બધાને કીધું આ નિયમ પાળજો. અને એ પાળ્યા તો કહે છે કે જેમ રામ સાકેતમાં ગયા અને પશુ પંખી પણ અયોધ્યાના હારે ગયા હતા, એમ ગોકર્ણના ગામના બધા જ લોકો વૈકુંઠમાં ગયા છે. અને વાલા, ગોકર્ણને લેવા સાક્ષાત ભગવાન શ્રી હરિ. કથાકાર જો ભાગવતને જીવે ને તો ભગવાન શ્રી હરિ એને લેવા આવે છે. એ સૌનો તારનારો છે. આ ઇતિહાસ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સંભળાવે છે. આપણે સૌએ આવો ભાગવત સાંભળવાનો છે જે પાપીને પવિત્ર કરે, પુણ્યશાલીના પુણ્યમાં અભિવૃદ્ધિ કરે, બ્રાઇટને બ્રાઇટર બનાવે. તો એ કથાનું આપણે આવતીકાલથી શ્રવણ કરીશું. પોથી યાત્રામાં આપણો ઘણો સમય હતો, વયો ગયો. મહાત્મ્યનો ક્રમ જ આજે કથામાં લેવાનો હતો. શ્રીમદ ભાગવતમાં આપણે આવતીકાલથી પ્રવેશ કરીશું. કથાનો સમય 8:30 થી 12:30 રહેશે. શ્રોતાજનોને વિનંતી કે મોડા 8:15 વાગે આવીને સમયસર શરૂ થશે કથા. આ તો આજે પહેલા દિવસે જ બધી છૂટ છે, કારણ કે તમે મોડું કર્યું એટલે મને કહેતા નહીં મેં મોડું કર્યું. પ્લીઝ, ઇટ્સ ઓલ ડ્યુ ટુ યુ. કાલથી બરાબર સમયે કથા શરૂ થશે, સમયસર પૂરી થશે. તો એનો આપણે સૌ લાભ લઈશું. આવો 2 મિનિટ ભગવાનનું નામ લઈ અને કથાને વિરામ આપીએ. ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 રાધા રમણ હરિ ગોવિંદ જય જય એ રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય એ રાધા રમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય હે ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય
ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોપાલ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય હે ગોવિંદ જય જય ગોપાલ જય હે ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ 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 જય ગોવિંદ જય જય ગોપાલ જય જય બોલીએ શ્રી ભાગવત ભગવાન કી નમઃ પાર્વતી પતય હાર હર મહાદેવ હાર જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય જય મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધો ઓમ જય કાના કાળા નંદ રાજાને ઘેર વૈકુંઠ ઉતાર્યું પ્રભુ વૈકુંઠ ઉતાર્યું કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગોવર્ધન તોડો के मैं नहीं आवे प्रभु के मैं नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्ते नारायणी नमोऽस्तुते नारायणी સ્તુતે આલે ભાઈ જલેના પ્રદક્ષિણે કૃત્ય ભાઈ માયક ચાલુ કરજો સપ્તાસ્યાસન પરિદય સ્ત્રી સપ્તસમિતઃ કૃતાઃ દેવાજ્યજ્ઞંતનવાના બદ્ધન પુરુગમ વસુમ ઓમ હસ્તૈ હાથેથી આરતી આપી દો હસ્તૈ ભગવત વંદનમ બે હાથ તપાવીને આરતી લઈ લો આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ ફૂલનો પડ્યો હાથમાં લઈ લો પુષ્પાંજલિમ ગૃહીત્વા કાયેન વાચા મનસેન્દ્રિયર્વા
बुद्ध्यात्मनाभा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि वाङ्मय स्वरूप पुराण पुरुषोत्तमाय नमः चरणकमले मंत्रपुष्पाञ्जलिं समर्पयामि विशेषार्घ्यं जलं संपादयामि बे हाथ जोड़ने वंदन करो श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा मृतमे तदैव गोविंद दामो यस्य स्मृत्या जनामुक्त्या तपोयज्ञ क्रियादिषु न्यूनं संपूर्णतां यादि सद्यो वन्दे तमच्युतं प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि पाणिनि चमची राखो अनेन यथाशक्ति पूजन अर्चन कुरुते न वाङ्मय स्वरूप पुराण पुरुषोत्तम प्रियतान्न मम विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णुस्मरणात् परिपूर्णस्तु अस्तु परिपूर्णः ओम नमः पार्वती पतये हर हर महादेव हर सौने जय श्री कृष्ण।